ભરૂચ એસટી વિભાગે ઐતિહાસિક શુકલ તીર્થની યાત્રામાં 4 દિવસ બસોનું સંચાલન કરીને કુલ 730 ટ્રીપો કરીને 7,12,000ની આવક મેળવી છે, જે ગત વર્ષ કરતાં 3 લાખ ઉપરાંતની આવક મેળવી છે, જેના માટે એસટી વિભાગે મુસાફરોનો આભાર વ્યક્ત કર્યો છે। ભરૂચથી 17 કિલોમીટર દૂર શુકલ તીર્થ ગામ ખાતે દર વર્ષે કારતક સુદ 11થી જાત્રા અને મેળાનું આયોજન કરવામાં આવે છે। આ મેળામાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજિત 4 થી 5 લાખ યાત્રીઓ દર્શનાર્થે મેળામાં ઉમટી પડે છે, જેની મનોરંજનથી લાઇટ, પાણી અને સહિતની તમામ વ્યવસ્થાઓ શુકલ તીર્થ ગ્રામ પંચાયત દ્વારા કરાઈ છે। આ મેળામાં બહાર ગામથી આવતા લોકોને મેળા સુધી લાવવા અને લઈ જવા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા પણ સુચારું આયોજન કરીને 4 દિવસ માટે એક્સ્ટ્રા બસોની ફાળવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ ભરૂચ એસટી વિભાગ દ્વારા મેળો માલવા આવતા લોકોની સુવિધાઓ માટે ભરૂચના ડિવિઝન કંટ્રોલર આર.પી. શ્રીમાળી અને ભરૂચ સિટી સેન્ટર ડેપોથી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાના માર્ગદર્શન હેઠળ 4 દિવસનું આયોજન કર્યું હતું, જેમાં 90 બસોથી 730 ટ્રીપોનું સંચાલન કરીને 16,000 કિલોમીટર ફરીને 21,044 મુસાફરોને મુસાફરી કરાવી કુલ 7,12,000ની આવક મેળવી છે, જેમાં મેળાના પ્રથમ દિવસે 80 ટ્રીપો અને દેવ દિવાળીના દિવસે સૌથી વધુ 300 ટ્રીપો કરાઈ હતી। આ મેળામાં ગયા વર્ષે એસટી વિભાગે 350 ટ્રીપો મારીને 10,500 મુસાફરો સાથે કુલ 3,68,000ની આવક થઈ હતી, જ્યારે આ વર્ષે એસટી વિભાગને સારી આવક મળી છે, જેને લઈને એસટી વિભાગના અધિકારીઓ અને કર્મીઓએ તમામ મુસાફરોનો આભાર વ્યક્ત કર્યો હતો। વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ। ચાલુ વર્ષે કાર્તિક પૂર્ણિમાના મેળાને ધ્યાને લઈ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું, જેમાં મુસાફરો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળવા પામેલ છે, જેમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 100%નો વધારો કહી શકીએ તેમ ડબલ સંચાલન થવા પામેલું છે। ચાલુ વર્ષે 730 ટ્રીપોનું સંચાલન કરી 7 લાખથી વધુ આવક મળવા પામેલ છે અને 21,000 મુસાફરો કે યાત્રાળુઓને તેઓને મેળાના સ્થળ સુધી આપણે પહોંચાડ્યા છે। આમ ગત વર્ષની સરખામણીમાં ગત વર્ષે ફક્ત 10,000 લોકોએ એસટી બસનો લાભ લીધેલો હતો, જેની સામે આ ચાલુ વર્ષે 21,000 મુસાફરોએ એસટીની સુવિધાનો લાભ લીધો છે। એસટીની સુવિધાનો લાભ લેવા બદલ મુસાફરોનો પણ હું ખૂબ આભાર માનું છું અને આ જ પ્રમાણેનો મુસાફરોનો પ્રતિસાદ સારો મળતો રહેશે તો એસટી નિગમ પણ આગામી દિવસોમાં તેઓની જરૂરિયાતને ધ્યાને લઈ યોગ્ય પગલાં લેશે।